હેલો, ગાયબના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. આજના એપિસોડમાં વાત એક વધુ સુપરસ્ટારની કે જે અત્યારે ગાયબ છે. એક તરફ મુંબઈની આંધળી દોડ, ચમકતી લાઇટ્સ અને કેમેરાનો ઘોંઘાટ, બીજી તરફ સિક્કિમના શાંત પહાડો, હાથમાં વાંસળી અને એક એવો માણસ કે જેણે દાયકાઓ સુધી બોલિવૂડના સુપરસ્ટાર્સની ઊંઘ હરામ કરી દીધી, જેના માટે મુંબઈમાં અગ્નિપથ તૈયાર હતો, જેનો ઘાતક અંદાજ જોઈને આખું થિયેટર ધ્રુજી ઉઠતું અને જેણે ખુદા ગવામાં અમિતાભ બચ્ચન સાથે એવી દોસ્તી નિભાવી કે લોકો હીરોને ભૂલી ગયા. હું વાત કરી રહી છું સિલ્વર સ્ક્રીનના સૌથી રોયલ વિલનની, ડેની ડેન્ઝોગપાની. તેમના ગીતો યાદ કરો, ભલે વિલન હતા પણ મેરે સપનો કી રાની ગીતમાં કિશોર કુમાર સાથે તેમણે જે ફ્લ્યુટ વગાડી હતી એ જાદુ આજે પણ જીવતો છે. પણ સવાલ એ છે કે જે માણસ રોબોટ જેવી મોટી ફિલ્મોમાં આજે પણ ફિટ બેસે છે, એ અચાનક આ માયાનગરીથી આટલું દૂર કેમ રહે છે? ડેની સાહેબની કરિયર એટલે ફિલ્મોનું એક આખું લિસ્ટ. યસ, ધર્માત્મામાં તેમની એન્ટ્રી હોય કે સનમ બેવફામાં તેમનું એક કડક મિજાજ, ડેનીએ ક્યારેય માત્ર ચીસો ફાડીને વિલનગીરી નથી કરી, તેમણે વિલનને પણ સ્ટાઇલિશ બનાવ્યો છે. પુકારમાં સેનાના ઓફિસર હોય કે પછી લજ્જામાં એક પાવરફુલ પાત્ર, ડેનીએ સાબિત કર્યું કે તેમનો અવાજ જ કાફી છે. પણ જ્યારે બોલિવૂડમાં વિલનની વ્યાખ્યા બદલાવા લાગી અને ફિલ્મોમાં રિયલિઝમ વધ્યું, ત્યારે ડેનીએ પોતાનો રસ્તો પહાડો તરફ વાળી દીધો. તેમણે ફ્રોઝન અને બાયોસ્કોપવાલા જેવી ફિલ્મો કરીને બતાવ્યું કે તેમની અંદરનો એક્ટર આજે પણ એટલો જીવંત છે. પણ હવે તેમને મસાલા ફિલ્મોમાં રસ નથી રહ્યો. અત્યારે ડેની સાહેબ શું કરી રહ્યા છે? તો સત્ય એ છે કે તેઓ અત્યારે સિક્કિમમાં છે, પોતાનો બ્રુઅરીનો બિઝનેસ છે અને તેઓ ત્યાંના સૌથી મોટા બિઝનેસમેન પૈકીના એક છે. તેમને ફિટનેસનો એવો શોખ છે કે તેઓ આજે પણ કલાકો સુધી ટ્રેકિંગ કરવા નીકળી પડે છે અને મુંબઈ આવે ત્યારે જ જ્યારે તેમને કોઈ મજાનું પાત્ર મળી જાય. અક્ષય કુમાર સાથે તેમનો રોલ બેબીમાં પણ તમને યાદ હશે. કદાચ બાકીનો સમય તે ફ્લૂટ વગાડવામાં વિતાવતા હશે, પેઇન્ટિંગ કરતા હશે, કુદરતની ગોદમાં મજા કરતા હશે. જે હાથમાં ફિલ્મોમાં બંદૂક રહેતી હતી તે અત્યારે કદાચ શાંતિ અને સુકૂન ઈચ્છે છે. યસ, ડેની આજે દર બીજી ફિલ્મમાં નથી દેખાતા, બોલિવૂડથી ગાયબ છે, પણ આજે પણ એ શેર છે અને ત્રાડ પાડે ત્યારે આપણને યાદ આવી જાય રિયલ વિલનની. ડેની સાહેબનો કયો રોલ તમને સૌથી વધુ પાવરફુલ લાગે છે? કમેન્ટ કરો. ઘાતકનો કાત્યા કે ખુદા ગવાહનો પાશા. ખાયા